સુંદ અને ઉપસુંદ બે ભાઈ જો આપસમાં ઝઘડો ન કર્યો તો દેવતાઓ પરાજિત થઈ ગયા હતા ને. તો પહેલી તો કુટુંબમાં એકતા હોવી જોઈએ, પરિવારમાં એકતા હોવી જોઈએ. ये जिंदगी बहुत खूबसूरत है मगर अपनों के बिना वो अधूरी है. जिंदगी बहुत खूबसूरत है मगर अपनों के बिना वो अधूरी है. આપણા તો હોવા જોઈએ સાહેબ. મારે ભાઈ ન જોઈએ, બાપ ન જોઈએ, નહીં ચાલે. સંત ઉપસુંદની કથાનો સંદેશો છે કે જે કુટુંબમાં એકતા હશે ને એને દુનિયાની કોઈ તાકાત હરાવી નહીં શકે. આ સંત ઉપસુંદની કથા શીખવે છે. પછી પરિવાર હોય, કુટુંબ હોય, સમાજ હોય, બધાને લાગુ પડે. એકતાનો ભંગ ક્યારે થાય? જ્યારે તમારા પરિવારમાં, સમાજમાં ખોટા વ્યસનો ઘૂસી જાય. એ જ થયું ને. અને પછી શું આવ્યું? તિલોત્તમા. તિલોત્તમા મરી નથી, હજુ જીવે છે. અને ભાગશાળી હોય ને એ પરિવારમાં ને એ ઘરમાં આજ પણ તિલોત્તમા આવે છે. એ 5 ભાઈઓ હોય, સંપીને રહેતા હોય, પણ જો ઘરમાં એકાદી તિલોત્તમા આવી જાય એટલે બધા જુદા. સાવધાન. સીતા ન બની શકો કોઈ વાંધો નથી, પણ તિલોત્તમા ન બનતા. નારું અઘરું તો કેવું છે, અહીંયા જેટલી માતાઓ બેઠી છે ને એ બધાને એવું થાય કે મારો દીકરો રામ બને, દીકરાની વહુ આવે સીતાજી જેવી આવે. હવે બધાને મનમાં હોય ને. પણ એના માટે રામને જન્મ દેવા તમે બનો કોક કૌશલ્યા. રામ બધાને જોઈ છે તો એના માટે કૌશલ્યા થવું પડે. રામને જન્મ દેવા બનો કોક કૌશલ્યા. સીતાને સાધન કરો, સીતા છે રામની સાયા. એને બોલાવી ને રામ આવે. હવે બધાને સીતા જેવી વહુ જોઈએ છે, પણ પોતાનું મંથરાપણું જાતું નથી. જે ઘરમાં મંથરા જેવી સાસુ હોય ત્યાં સીતાને વનવાસ જ હોય. મંથરા રૂપી જોઈ છે. બસ તમારી એવી ઈચ્છા છે કે તમારા ઘરે દીકરો પરણે, દીકરાની વહુ આવે અને વહુ તમે કયો એમ તમારી સેવા કરવી જોઈએ, તમને રાખે. આ બધી તમારી ઈચ્છા છે. પણ પાછું એની સામે કેવું છે, આપણે પછી દીકરી પરણાવીને ત્યાં શરત કરી મારી દીકરી કામ નહીં કરે. લે, ઉલ્ટા ચલ રહા હૈ સબ. ક્યા હોગા? તો સુંદ ઉપસુંદનું સુંદર ચરિત્ર આપણને નાનો એવો છે ચરિત્ર. વિશ્વકર્મા પુરાણમાં સૌથી નાનામાં નાનું ચરિત્ર છે સુંદ અને ઉપસુંદનું. બહુ મોટો ઉપદેશ આપે છે, બહુ મોટો. સમાજમાં એકતા હોવી જોઈએ અને હંમેશા સમાજ માટે સમર્પિત રહેવું જોઈએ. સમાજમાં એકતા વધે તો જ સમાજનું ઉત્થાન થાય. અને હવે પાછું કેવું થયું છે કે સમાજમાં એકતા હોવી જોઈએ તો સમાજનું ઉત્થાન થાય. આમ ગણો તો સમાજ એક જ છે, પણ સમાજને ગમે એવું કાંઈ કામ કરો તો સમાજ ભેગો થાય ને. તમારે તો રોટલા શેકવા માટે રાજકીય રીતે સમાજનો ઉપયોગ કરવો છે તો ભાઈ સમાજ તમને સહયોગ ના આપે તો શું આપણો સમાજ એક નથી? એક છે. પણ સમાજને ગમે એવું કામ કરો તો હંમેશા સમાજ તમારી સાથે જ હોય છે. પણ અમુક લોકો પોતાના હિત માટે, રાજકીય રોટલા શેકવા માટે સમાજનો ઉપયોગ કરે છે, એટલે સમાજ મોઢું ફેરવી લે છે. અને બહુ બહાનું છે સમાજની એકતા માટે. બનાવો નવું મંડળ, બનાવો નવી સમિતિ, બસ આ એક ચાલ્યું છે અને બની જાવ એના પ્રમુખ. આ જ કામ છે.
પણ એટલું યાદ કર્યું કે તમે જેટલા મંડળ બનાવો, અત્યારે કાંઠા, 27 મેવાડા, સુથાર, માનો એની 2 સંસ્થા છે, સામાજિક લેવલે અને મંદિર લેવલે સુંદર મજાનું બધું ચાલે છે, પણ પછી એમાં 10 સંસ્થા એક જ સમાજમાં ઊભી થાય તો એ સમાજના 10 ભાગ પડી જાય, પછી સમાજનો વિકાસ થાય ન થાય. મંડળ બનાવો, સંસ્થા બનાવો એની ના નથી, પણ તમામ સંસ્થાઓનો બાપ હંમેશા સમાજ હોવો જોઈએ. તમામ સંસ્થાઓ સમાજને આધીન હોવી જોઈએ. સમાજની મુખ્ય ધારા છે જે સંસ્થા, એ પછી એની નીચે કે ભાઈ એક મંડળ બનાવો એ ધર્મનું કામ કરે, એક મંડળ બનાવો એ શિક્ષણનું કામ કરે, એક મંડળ બનાવો એ મેડિકલ સહાયનું કામ કરે. એ બધા જ મંડળો એનું લક્ષ્ય, એનો પ્રવાહ સમાજના ઉત્થાન તરફ જવો જોઈએ. તો મંડળ બનાવવામાં કોઈ વાંધો નથી, નહીતર તો મંડળ બનાવવાથી સમાજ તૂટે છે. એક તો સમાજમાં 500 ઘર હોય અને એમાં પાછા 50 મંડળ બની જાય, એટલે દરેકના ભાગમાં 10-10 ઘર આવે. શું થાય? સમાજ તૂટ્યો. મંડળ બનાવો સમાજના ઉત્થાન માટે. મૂળ જે છે એની સાથે બધા પ્રવાહિત હોવા જોઈએ. મૂળ એની સાથે પ્રવાહિત, મૂળ એક જ શાખા હોવી જોઈએ. કે કાંઠા, 27 મેવાડા, સુથાર સમાજ એ આખો જ સમાજ કોના શરણે હોય? ભગવાનના. આ 2 સંસ્થાઓ છે, શું ન કરી શકે ધારે તો થઈ શકે, બધું જ સારું થઈ શકે. મેં હમણાં કહ્યું હતું, ભાઈ દર વર્ષે મહારાજ કથા ન થાય એમ કે બધા. શું કે દર વર્ષે મહારાજ કથા ન થાય? શું કામ ન થાય? આવું હલકું બોલવું જ શા માટે જોઈએ? નીચે વાત જ નહીં કરવાની. નિશાન ચૂક માફ ન તાક નીચું નિશાન. આપણે બીજાને નથી પૂછવું. કાંઠા, 27 મેવાડા, સુથાર સમાજ લગભગ કેટલા ઘર છે? અંદાજિત 900 ઘર હશે અંદાજ, બરાબર? અંદાજ. આજ કથાની પૂર્ણાહુતિ થાય અને આજથી નક્કી કરી નાખો કે આ 900 ઘર દર મહિને 100 રૂપિયા એક બાજુ મૂકે. દર મહિને 100 રૂપિયા એક બાજુ મૂકે. 900 ઘર છે. એક વર્ષ થાય એટલું ધન ભેગું થઈ જાય કે તમે આરામથી કથા કરી શકો. કરવું જોઈ, કરનારા જોઈ. સમાજમાં આપવા વાળા તો છે. આપણે અમારા સૌરાષ્ટ્રમાં કહેવત છે, હલાવા વાંકે દાજે છે. પણ સરસ, હું બહુ રાજીપો વ્યક્ત કરું છું. કાંઠા, 27 મેવાડા, સુથાર સમાજ, એના પરિવાર, આ મંદિર પરિવાર, આ કથા બેસાડી એ પરિવાર, અને તમે બધા, હું મારી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું કે તમે બહુ સારું કામ કર્યું છે, જ્યોત જલાવી છે. તો સુંદર અને ઉપસુંદરની કથા આપણે જોઈ, અને પુનઃ એક કથા પાછી આપણે જોઈએ ભગવાન વિશ્વકર્માના મહિમાની.